કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે ગયું અને મારે જવાનું હે કામ ઉપર. આજ મારે 2 ઘરના કામ હે એટલે 10 થી 11 કલાક જેવું કામ હે અને મારે જવાનું હે 9 વાગે, પણ મોડું થઈ જાય તમને બધાની ખબર જ છે. તો બસ રેડી થા. આ મારું સનસ્ક્રીન હે તો એ લગાડવું જરૂરી છે કેમ કે તડકામાં એટલી સ્કિન આ રીતસરને આપણી તડકામાં બારોબાર નીકળે ને આ બધું આપણી બરે લાઈક ફીલ થાય તડકો, એટલી હદી તડકો હોય એટલે લગાડવું પડે અહીંયા જ છે. તો જો હમણાં ત્યારથી અને નાસ્તા પાણીમાં ખબર નહીં કાં હું કરા નહીં, કંઈ ખબર નથી પડતી. ઓટ્સ છે તો કાં તો ઓટ્સ ખાય ને કાં તો રોટલી, કાલે હાંજી કરેલી તો રોટલી ખાય, તો એવું બધું છે. ને આજ 2 ઘરના કામ છે. હું દર વખતે મંગળવારે જાને ના જ છે. અને પહેલાં મને કોકની કમેન્ટ હતી કે દીદી તમે રોજ એક જ ઘેર કામ કરવા જાઓ કે અલગ અલગ ઘેર? તો મારે અલગ અલગ હોય. લાઈક આજ આ મંગળવારે જે ઘેર છે એ જ મંગળવારે આવતા મંગળવારે એ જ ઘેર હોય, પછી જે કાલે હોય એ જ પાછું આવતા બુધવારે હોય. અને ઘણાય કામ એવા છે કે ભાઈ એક બુધવારી જોતી હોય ને એક બુધવારી ન જોતી હોય, એટલે 2 વીકમાં એકવાર જોતી હોય. તો એવી રીતના મારે કામ છે. તો હજે હું કામ ગોતા, મારા પાસે બધા કામને જ બંધાણા, તો ધીરે ધીરે થઈ જાય એવું હે. અને કાલે મેં કાલના વિડીયોમાં ઘણા બધાની કમેન્ટ્સ આવી કે ભાઈ કાલના નહીં પરમદિના લાડવાવાળા વિડીયોમાં કે મસ્ત લાડવા બનાવ્યા અને આ તે. તો મેં પહેલી વાર બનાવ્યા હતા એ, અને મસ્ત બન્યા હતા, મસ્ત ખવાય ગયા બન્યા હતા મસ્ત. કોઈને બનાવવા હોય તો કીજો, હું રેસીપી તમને આપી. જો કે એ બધાને આવડતા જ હે. મેં મારી મમ્મીને પૂછ્યું હતું કેમ કે મને અહીં ખબર હતી કે આવી રીતના કરવાનું હોય, પણ સાહણીમાં ની બધી ખબર ન પડે, તો એને પૂછ્યું હતું. મને હે ને બસ જડે જાય તો સારું, મને કરતાં હાલે ને જવું પડે છે. જોવે લે આગળ બસ એ કેમ કે એ જે બસ સ્ટેશન છે ને ના એટલો તડકો આવે કે ના ઊભું હોય, ટૂંકમાં ઊભી ને તો એલું થાય. એટલે મારે આથી બસ જોવે ને જ જાઉં કે કેટલા વાગ્યાની છે ને એ પ્રમાણે જ જાઉં. જેટલા 5-10 મિનિટ પહેલાં જાઉં એટલે વેઇટ ન કરવું પડે. આથી મારે 6 મિનિટ જ થાય હાલે ને. ના તડકો આવે ના કંઈ ઝાડવું છે નહીં ને રોડ ઉપર છે એટલે તડકો આવે ફૂલ, એટલે ના કે પાછું ઊભવાની પેલું ને બેહવાનું હોય પણ ના તડકો આવે, ખીરું જરાય હોય જ નહીં, એટલે આથી ટાણે જ નીકળી. સારું ગાઈસ, તો આપણી થોડીક વાર પછી મળીએ કેમ કે મારે હજુ નાસ્તો કરવાનો છે, મારું ટિફિન ભરવાનું છે, આખા દીનું કામ છે. એટલે ટિફિનમાં તો ખબર નહીં કામ લઈ જા, બાકી તો કંઈક ફ્રૂટ લેતી જા અને કાં તો સેન્ડવિચ કે એવું કંઈક લેતી જા, કેમ કે બીજું કંઈ છે નહીં. કાલે હાજી ઘેર હતી તો એ રાંધવાની ઈચ્છા ન થાય. ટૂંકમાં ઓલી બેનની રોટલીનો લોટ બાંધીને કહેતા 2-3 રોટલી બનાવીને ખાઈ લીધી. તો જોઈએ કાં બનાવીએ કે કંઈક લેતી જાય, બાકી ફ્રૂટ તો હે જ. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. હેલો. તો જો ફાઇનલી હું કામ ઉપર પૂગે આવી, અને જો આ હે ને આ લોકોની પોસ્ટમાંથી કંઈ પણ વસ્તુ આવે ને તો આવી રીતના આમાં ખાનામાં નાખેલો હોય, તો આવી રીતના નંબર લખેલો હોય, ઘર નંબર. તો આખી બિલ્ડિંગનું આ હે, એ પછી નીચે આવે તો લઈ જાય. લિફ્ટ ખુલ્લી જ છે. હાલો ગાઈસ, તો પૂગે આવ્યા અને કરવા માંડીએ ફટાફટ, કેમ કે સાંજ સુધી આરો ને વાગે ગયા 9:30 ને 9:45 થવા આવ્યા. 9 વાગે પૂગવાનું હતું એને બદલે 9:45 થયા.
તો મળીએ, બાય બાય. હેલો, તો મારે એક ઘરનું કામ પતે ગયું અને હું આ જો બીજા ઘેર પૂગી આવી. એમ કીધું ખાઈ લા, 1 વાગે ગયો, 1ને માથે થઈ ગઈ હે અને પછી કામ સ્ટાર્ટ કરા. ઘેર કોઈ હે નહીં, એકલી જ છે. તો જો મસ્ત બાલ્કનીમાં બેહે અને એક લચ્છી જેવું દહીં આવે, સ્વીટ દહીં હોય એ હે ને ફ્રૂટ હે. તો હું ખા ને પછી કામ કરીએ સ્ટાર્ટ. કેમ કે આ 6 કલાક હે, 3 કલાકનું હતું એ કરી નાખ્યું પૂરું ને હે 6 કલાકનું હે. તો હમણાં થોડીક વારમાં કામ સ્ટાર્ટ કરી દે એટલે 7 સાડા 7 વાગ્યા ટુકડું પૂરું થાય. હેલો, રાધે રાધે. તો ફાઇનલી હું 2 ઘરના કામ કરે અને ઘેર આવતી રહી. એવું મારે ખબર નહીં, ભૂખ લાગી તો કંઈક બનાવી, નાસ્તો પાણી કરી. કેમ કે અટાણે વાગ્યા ઓલમોસ્ટ ખબર નહીં 8 વાગે ગઈ છે. આવે ને થોડીક વાર હુવે ગઈ હતી, કેમ કે થોડીક વહેલી આવતી રહી હતી. તો આવે ને ઘડીક વાર સૂતી અને ઉઠે ને પછી એવું જરાક માઇન્ડ ફ્રેશ થયો. ને ખબર નહીં મને આંખમાં કંઈક ખબર નહીં કામ થયું હોય, ઓટોમેટિકલી ટૂંકમાં બૈરા રાખે ને આ ટૂંકમાં પાણી નીકળ્યા રાખે. તો જો જોવા 2-3 દી ઓકે નહીં થાય તો ડૉક્ટરને બતાવવા જવાનું હોય. કેમ કે આંખ વસ્તુ ટૂંકમાં સેન્સિટિવ વસ્તુ રહે, એટલે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એટલે 1-2 દી જોવા, કેમ કે આ મને લાગે કે હું સાફ સફાઈમાં જે વધારે સ્ટ્રોંગ કેમિકલોને યુઝ કરા તો એના લીધે મારી આંખમાં કંઈ ઓલું થયું હોય તો અટાણે તો ને બાકી સવારેથી બપોર સુધી કન્ટિન્યુ મને લાઈક પાણી આંસુ પડતા હતા. અને અટાણે થોડુંક નોર્મલ છે, કેમ કે હુવે ગઈ હતી આવે ને અને એસી ચાલુ હતું એટલે એને લીધે કદાચ. પણ જોઈએ, જો સારું નહીં થાય તો બતાવી. અમારે આઈ થિંક આ આંખનું અને દાંતનું એ 2 પ્રાઇવેટ હોસ્પિટલ હોય લગભગ. મને પાકા નથી ખબર. વરે પાછા આમાં 2 જણા કોઈક ઇઝરાયલમાં કમેન્ટ કરે ને કહે કે ભાઈ આંખનું તો ફ્રી હોય ને તમે શું કામ ખોટા વિડીયો. એટલે હું ખાલી કે જ્યાં સુધી મણી નોલેજ છે ત્યાં સુધી કે આંખનું ને દાંતનું વધારે મોંઘું હોય અને પ્રાઇવેટ ટૂંકમાં હોસ્પિટલમાં પૈસા દઈને જવું પડે. બાકી તમને ગમે એ હોય તો તમે ઓલું કરાવે હગો. દાંતનું તો હે એ તો મને 100% ખબર છે. કેમ કે મને હે ને એક દાંતમાં ખેરી હતી તો મારે મને દુખતી તો હું કરાવવા ગઈ હતી તો ના પૈસા લીધા હતા. અને બહુ મોંઘું હોય દાંતની બધી કન્ટ્રીમાં દાંતનું આઈ થિંક પૈસા દેવા જ પડે. તો ખબર નહીં, આંખનું હે તો આપણી જોઈ હું 1-2 દી જોવા. જો કે કંઈ એવું હોય જ તડકો વધારે એવું તો એના લીધે કંઈ આંખમાં કંઈ થયું હોય તો 1-2 દી ટ્રાય કરા. જો આવું નવું રહે તો પછી દવાખાને દેખાડી તારે જ થાય. કેમ કે આંખમાં પછી વાટ ન જોવાય, કંઈક બાડી કે થઈ જાય તો એટલી હું હે. તો સારું જો ગઈ છે. મારે હમણાં કંઈક ખાઈ લે, મને આજ કંઈ બનાવવાની ઈચ્છા થતી હે નહીં. કેમ કે એકલી હે, ઓલા બીના આવવાના હે નહીં. એટલે કાં તો બટેટા પૌવા બનાવી અને કાં તો તરબૂચ ખાઈ લે. કંઈક ખાય અને હુએ જાય. થોડીક વાર નીંદર તો કરી પણ ખબર નહીં એવું હે ને. કાલે મારે કંઈ કામ જવાનું નથી તો કાલે મસ્ત વિડીયો બનાવી હું, આપણી રીલ્સો બનાવી હું, ફેસબુકમાં બનાવી હું, યુટ્યુબમાં બનાવી હું. તો તમે બધા જ્યાં ન હોય તો મને ફટાફટ ફોલો કરી આવજો. અને તમારા આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલમાં પણ કીજો ફોલો કરે, સબસ્ક્રાઈબ કરી લેજો જેની ન કર્યું હોય એની. ને નવો સપોર્ટ કરતા રહીજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.